હા લબોસા ક્યાંથી આવ્યો? લબોસા લબાસા હા ગામ છે એવું કઈ? હે ક્યાંથી આવે છે? કઈ વાડીએ છે? ઓર હા દારૂ પીધો ને? દારૂ પીધો ક્યાંથી? લાલપુરથી. લાલપુર ગામમાંથી કઈ બાજુ મળે છે? ક્યાંથી મળે? અહીંયાથી એટલે નામ તો હશે ને તારાનગર? એરિયાનું નામ હશે. એરિયાનું નામ શું છે? કેની પાસે લીધો? तो एक पुतली पिया था ना वो घर जा रहा था कहाँ से पी के आया है? यहाँ से ना सामने से कहाँ सामने से? ये हाँ ऐसे सामने से कहाँ सामने से? ये इधर नहीं मिलता किसके पास से लिए वो तो पता होगा ना? नाम क्या है उसका? क्या नाम नहीं जाना નામ નહીં માલુમ. રૂપ મિત્રો આ રોજની પરિસ્થિતિ છે. દારૂબંધી માત્ર કહેવા પૂરતી છે. આવા લોકો લાલપુરની ગલીએ ગલીએ રખડતા જોવા મળે છે. હું તમને હંમેશા બતાવતો આવું છું કે કેટલા લોકો દારૂ પીને કઈ રીતે બજારમાં ખુલ્લા રખડે છે. જોઈ લો તમે, આ એક રહેણાંક વિસ્તાર છે. એ વિસ્તારમાં આ વ્યક્તિ અત્યારે આને ઊભા રહેવાની તાકાત નથી. અત્યારે આ વ્યક્તિ દારૂ પીધેલી હાલતમાં એ ફરી રહ્યો છે. થોડી વાર પહેલાં એવા મને એક લોકો દ્વારા સમાચાર મળ્યા હતા કે આ ભાઈને પોલીસ દ્વારા એને પકડવામાં આવેલો હતો, એને લઈ જવામાં આવેલો હતો, પણ છતાં પણ અડધી કલાકની અંદર શા માટે આ પાછો આ રોડ ઉપર આ રખડી રહ્યો છે તે પણ એક સવાલ છે. દારૂબંધી માત્ર કાગળ પર જ છે કે આનું કાયદેસર અમલીકરણ થવાનું છે એ જોવાનું છે. મિત્રો જોવાની પરિસ્થિતિ અત્યારે